स्टिच ये जानो आओ 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 क्यों से मलेरिया टिन 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 તો અમારા આડા બ્લોગમાં સ્વાગત છે તો પેલા બ્લોગ બનાવતા શીખવાની શરૂઆત કરી છે આવી રીતના તો આવી રીતના બનાવી શકો પણ અમે આવી રીતના બનાવીશું તો ગુડ મોર્નિંગ પછી શી ખબર અમે અહીંયા આવ્યા છીએ આપણે પીજી પરમાર ના ઘરે કચરો વધી ગયો તો વીણવા માટે આવ્યા છે કચરો સાફ કરવા માટે तुम्हें शर्म है कुछ અને જો આજે અમારે શૂટિંગમાં જવાનું છે અને ખબર નહીં આમને અમે જોઈ લીધા ભૂલથી આમને જવાનું અને જો આ અમારા મેકઅપ આર્ટિસ્ટ છે પછી એક દીદી આવ્યા છે તમે નામ શું હા જાગૃતિ દીદી જાગૃતિ બેન અને જો અહીંયા ચા બને છે આમને તો તમે ઓળખતા દઈશો આમને તે મને ઓળખતા દઈશો ને મને તો ઓળખતા જ હોય પણ એક વાત એ છે કે આ ફોન આપણો નથી તો આ વ્લોગ આપણા ફોનમાં નહીં હોય પહેલી વાત તો ઈ વ્લોગ આવી રીતે ન બને યાર કોઈ દિવસ એના સેલ્ફી કેમેરો રાખીને વ્લોગ બનાવે છે વ્લોગ આવી રીતે ઊંધો કેમેરો રાખતો આવડા પાછળ ના દેખાય આ વ્લોગ જ તે કલર ટાઈપ નો બનાવે પણ हमको ऐसे ही आता है ऐसे नहीं आता है ક્યાં વ્લોગર બને તો અત્યારે છે ને બધા મહેમાન વી ગયા છે શૂટિંગ ઉપર અત્યારે છે ને હું સવિતા અને પીજી ભાઈ ખાલી 3 જ છે અને અમે 3 બેઠા નવરા છે ને હવે કોમેડી વિડિયો બનાવવાના છે हेलो माय स्टिच ये जानो आओ 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 क्यों से मलेरिया टिन 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 હાલો તો ભાઈ થોડા કોમેડી વિડિયો ને છે થોડો મસ્તી ના હાલો કોમેડી વિડિયો શૂટ કરને છે ભાઈ ક્યારના છે ને અમે વિડિયો શૂટ કરતા હતા ને વિડિયો શૂટ કરતા હે ને બપોર ક્યારે થઈ ગઈ ને ખબર જ ન પડી કારણ કે એમાં આટલી બધી વાર લાગે ને એમાં તો અત્યારે અમે બેસી ગયા છીએ જમવામાં હે ને ભાઈ ચણાની દાળ અને છાશ અને રોટલા છે અને અમારા બેન છે એ હું કઈ ખાવાની વસ્તુ એટલે જમવામાં એટલે તું હારે બેઠી છો બધા નામ બોલતો થેડાની દાળ છે સાઈઝ છે ને મારો બેન છે એમ તો ભાઈ હા પણ એટલે જમવા બેઠા છે ને પીજીભાઈ છે કીધી ભાઈ એટલે જમવામાં નહીં જમવા હારે બેઠા છે ટૂંકમાં એમ કહું યાર હું હાલો તો એને હવે જમી લઈ જો તો ભાઈ રીના પરમારનો વિડીયો કોલ આવી ગયો છે જો કાક શૂટિંગ આ રીતનું હાલે છે શૂટિંગ હાલે છે અમારા આ ભાઈ એડિટિંગ કરે છે જો જો કાક જાય યા આંડોન બાંડોન કાક બહુ જૂના ઇતિહાસનું કાક બને છે બેલડામાં હવે મને બહુ યાદ નથી પણ હવે સોંગ આવશે ત્યાં તમે જોઈ લેજો તો નાઈ ધોને કમ્પ્લીટ થઈ ગયા છે અને અત્યારે વાગી ગયા છે 4:30 અને અત્યારે છે ને મારો ડ્રાઇવિંગ નો ટાઈમ થઈ ગયો છે તમને ખબર ન હોય તો કહી દો અત્યારે છે ને હું જાઉં છું 4 વ્હીલ શીખવા માટે કારણ કે એને ટૂંક સમયની અંદર આપણે એને લેવાની છે એટલે પેલા એને ડ્રાઇવિંગ શીખવી જરૂર છે તો ડ્રાઇવિંગ સ્કૂલ છે ને ત્યાં મારે શીખવા જવાનું છે એટલે હું અત્યારે છે ને તૈયાર થઈ ગયો છું અને અમારા પીજીભાઈ ને અત્યારે માવો બનાવે છે જો અને અમારા સવિતાબેન છે ને અહીંયા ઘરે એકલા છે અને હું પીજીભાઈ જઈએ છીએ અત્યારે ડ્રાઇવિંગ શીખવા માટે લગભગ એ અમારે હારે રહે કારણ કે અત્યારે ફ્રી જ છે તો ત્યાં રહે અને હું ડ્રાઇવિંગ શીખું છું કઈ ટાઈપનું થાય કારણ કે ફર્સ્ટ ટાઈમ જાઉં છું તો જોઈ કઈ ટાઈપનું થાય એમ અને ઉંમર તો હે ને 21 ઉપર થઈ ગઈ છે એટલે હું કરી શકું છું ડ્રાઇવિંગ તો હાલો જઈએ ગાડી પહેલા આપણે છે ને સીટ એડજસ્ટ કરવાની ગમે ગાડી પહેલા બેહો કે પેલા સીટ એડજસ્ટ કરી લેવાની સીટ એકાદ સ્ટીરિંગ પકડવાનું અહીં હેન્ડલ છે જો અહીંથી આપણે 4 આંગળ સેટી રહેવી જોઈએ સીટ તો અત્યારે છે ને આપણે આવી ગયા છીએ ભાઈ કાર શીખવા માટે અને રાઉન્ડ મારીને અત્યારે છે ને આપણે ડાયરેક્ટ વિજયવા છીએ અને અડધી કલાક જેટલું લાગ્યું અને કેટલા કિલોમીટર આપણે 10 કિલોમીટર સુધી છે ને ડ્રાઈવ કર્યું છે અત્યારે સ્ટેરિંગ અને જે લીવર છે એની ઉપર જે આપણે કંટ્રોલ છે ને થોડું ઘણું મેળવું છે અને કાલથી પાછું આપણે જે ક્લચ ને ગિયર ને એવું છે ને એ ટાઈપનું શીખવાનું છે તો આજનું છે ને આપણું પૂરું થયું આવી ગયા છીએ અત્યારે ઘરે અને ઘરે છે ને પાણી આવ્યું હતું અમારા સવિતાબેન ને પાણી ભરતા હતા અને થોડુંક નોઝલ છે ને નવી લેવા તો અહીંયાથી કોલું થાય છે દબાય છે એના લીધે છે ને પાણી થોડુંક લો પડી રહે છે અને પાણી અમે થોડુંક પીવી ગયું છે ધીમું પડી ગયું છે અને હવે બનાવવાના છે ફરમાઈશના વિડીયો તો બેન અત્યારે એને તૈયાર થવા ગઈ છે આવે ને બી બનાવી નાખીએ તો વાગી ગયા છે અત્યારે 7:30 ઉપર થઈ ગયું છે જમી કાઢીને તે એકદમ હે ને ફ્રી બેસી ગયા છીએ અને રીનાબેન એ બધા હે ને શૂટિંગમાં ગયેલા હતા ને અત્યારે આવી ગયા છે અને અમે હે ને બેઠા સીતાફળ ખાઈ પણ લાવ્યા છે ને ડીશ 2 વખત મેં કીધું છે અંબા પણ એ બે હે ને કામમાંથી નેવરા
થતા નથી. ડીશ હજી આવી નથી, સીતાફળ એમને પીડ્યા છે. અને પીજીભાઈ અત્યારે એને થોડુંક ફરમાઈશનું ને એવું લેવાનું ને એનું કામ કરે છે. અને હું કરતો હતો બેઠો બેઠો અહીંયા એડિટિંગ. અને હવે એને ઓલા લોકો શું કરે આમ જોવો તમે, અમે છે ને આ બધું એને આવું ભરી દીધું હતું બધી કાગળિયા ના ત્યાં. તો હવે એની જોડે બે સાફ કરે છે. અત્યારે એને બધે કચરો આમે ઓલો કરીને, કારણ કે અમે આખો જે હતા ને તો હાવ ઓલું કરી નાખ્યું હતું. હવે સાફ કરે છે બધી. અને અમારી એને પથારી અહીંયા થઈ ગઈ છે. જો એટલે તૈયારી છી છે, મતલબ ખાટલો મુકાઈ ગયો છે. તો થોડીક વારમાં હમણાં એને પથારી કરી નાખે, પછી એને ઉતો થોડુંક એડિટિંગ ને ઘણું બધું બાકી છે તો એ કરી. અને સવારે એને આજે ડ્રાઇવિંગ કરવા જવા માટે એને 6 વાગે કીધું છે. જો કે હું ઊભો છે ને 9 વાગ્યા થાવ તો કે અહીંયા આવું છું, ગમે ને ઘરેથી બહાર નીકળું ત્યાં તો હું થોડોક વહેલો જાગી જાઉં છું. પણ ઘરે હોય ને તો ઊભો થવાનો ટાઈમ છે 9 વાગે પડી ગયા ખોટી ન થામ. અહીંયા કેટલા વાગે ઊભો થાવ? 9 તમે 6 વાગે જીમમાં વ્યા જાવ, તમને શું ખબર હું કેટલા વાગે જાગું? બસ શાંતિ રાખ. 7:30 થાય ને જાગી જાવ, ખબર છે? ખોટી ન થામ. લે મારો વિડીયો 8 વાગે પોસ્ટ ક્યારે થતો હોય? ઈ તો ટાઈમ જ નથી દે. ખોટી ન થામ. એવું બધું છે, કારણ કે થોડું ઘણું તો મેં લેટ થઈ જાય, કારણ કે પછી અહીં ઘર જેવું જ છે, ઘર જ છે મારું એવું છે. તો વાગી જાય કારક 9, કારક જ તી એમ. એટલે હાવ 9 વાગે 8 વાગે તો જાગી તો જાવ પાછો. હા 9 વાગે 9 કારક વાગે, બાકી 8 તો વાગી જાય તો જાગી જાવ. ભાઈ ક્યારેક જ વાગે, કાંઈ રોજ નથી વાગતા તારે. લે ક્યારેક જ વાગે. ક્યારેક જ 9 વાગે એમ કહો, બાકી 8 વાગે તો જાગી ગયેલો હોય. અને એને આ 6 વાગે ઊભું થઈને મુશ્કેલી છે. 6 વાગે ઊભું થઈને ડ્રાઇવિંગ છે ને સ્કૂલના પોગવાનું છે. અને 6 વાગે આખા લઈને રાઉન્ડ મારવાનું છે, ત્યારે થોડુંક અંધારું હોય છે. તો એ ટાઈપનું છે. તો કાલનો વ્લોગ છે ને તમને થોડોક આમ અંધારામાં સ્પેશિયલ વધારે જોવા મળશે, ડાયરેક્ટ ડ્રાઇવિંગનો જોવા મળશે. તો કાલનો વ્લોગ જોવા માટે ને પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હા મેં છે ને ભાઈ ધવાડી કરી છે ત્યારે તાપવા માટે. અને આવડા લોકો બધે છે ને અત્યારે તો અંદર ફટાકડા ને એવું નાખે છે. આમ જો બીતા અંદર એને પેલા તાપવા માટે એને ભઠ્ઠી કરી નાની એવી ધવાડી. અને એની અંદર હવે એને ફટાકડા નાખે, એટલે નાઈ બેહવા નથી દેતા. અને અમારે પીજીભાઈ એને ઊભા એડિટિંગ કરે છે. અને આપણે એને વિડીયોને કહી છે અહીંયા એન કેમ હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા મળીએ છે નવા વિડીયોમાં નવા દોસ્તને નવા મંગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.